પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં કટરા ખાતે 46,000 કરોડથી વધુના વિવિધ વિકાસ કામોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેલવે, માર્ગ અને જળ સંચય, ડિજિટલ કનેક્ટિવિટી અને ઉર્જા ક્ષેત્રે અનેક મહત્વપૂર્ણ યોજનાઓનો સમાવેશ કર્યો. આ વિકાસ કામોનો મુખ્ય ઉદ્દેશ્ય કટરા અને આસપાસના વિસ્તારોમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરીને સ્થાનિક અને શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓમાં વધારો કરવાનો છે. આ પ્રસંગે પીએમ મોદીએ જણાવ્યું હતું કે કટરા માત્ર ધાર્મિક સ્થળ નથી પણ વિકાસનું કેન્દ્ર બની રહ્યું છે. તેમણે ઉમેર્યું કે આ યોજનાઓથી સ્થાનિક લોકોને રોજગારીના નવા અવસરો મળશે અને યાત્રાળુઓને વધુ સારી સુવિધાઓ મળશે. તેમણે ખાસ કરીને રેલવે અને માર્ગ પરિવહનના વિકાસ પર ભાર મૂક્યો, જેનાથી કટરા સુધીની મુસાફરી વધુ સરળ અને ઝડપી બનશે. કટરા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પીએમ મોદીએ વિવિધ વિભાગોના અધિકારીઓ અને સ્થાનિક નાગરિકો સાથે મુલાકાત કરી અને તેમની સમસ્યાઓ અને સૂચનો સંભાળ્યા. તેમણે જણાવ્યું કે સરકારનો ઉદ્દેશ્ય છે કે દરેક નાગરિક સુધી વિકાસ પહોંચે અને દરેક વિસ્તાર સમૃદ્ધ બને. તેમણે આ કાર્યક્રમને વિકસિત ભારતના દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું. આ કાર્યક્રમના અંતે પીએમ મોદીએ જણાવ્યું કે આ યોજનાઓ માત્ર ઈંટ અને સિમેન્ટના પ્રોજેક્ટ નથી પણ આ લોકોના સપનાને સાકાર કરવા માટેનો પ્રયાસ છે. તેમણે ઉમેર્યું કે આ વિકાસ કામો દ્વારા કટરા અને આસપાસના વિસ્તારોમાં નવી ઉર્જા અને આશા જન્મશે. તેમણે તમામ નાગરિકોને આ યોજનાઓનો લાભ લેવા અને દેશના વિકાસમાં સહભાગી બનવા માટે પ્રોત્સાહિત કર્યા.